એમને સદાય સફળતા અપાય, નિષ્ફળતા ક્યારેય નહીં. માતા પિતા કહે કે આ કામ કરવાથી તમે ખૂબ આગળ વધશો, ઓકે, એ કામ કરી અને આપણે સફળ થઈએ, તો એ સફળતાના એ ભૂખા છે કે મારું દીકરો હવે સેટ થઈ ગયો, મારી દીકરી હવે સેટ થઈ ગઈ, હવે અમને ચિંતા નથી. પણ કદાચ કોઈ કારણસર આપણે એમનાથી વિમુખ ગયા હોય, નિષ્ફળ થઈ ગયા હોઈએ, તો એમને નહીં આપે. આ તમે આવું બોલ્યા હતા એના લીધે થયું. એમને એવો શોખ નથી હોતો. દરેક માતા પિતાને એક જ ચિંતા હોય છે કે અમારો દીકરો સેટ થાય. પછી તમે જીવનના કોઈ પણ ફિલ્ડમાં હોવ, એમાં તમને ક્યારેય તકલીફ પડશે નહીં. પણ જો તમે એમને અનુરૂપ થઈ અને કામ કરશો અને સફળતા મળશે અને સફળતામાં તમે એને ભાગીદાર બનાવશો. તમે ઘણા એવા માતા પિતા જોયા છે કે જેનું 10માનું 12માનું કે IAS IPSનું રિઝલ્ટ આવે તો કે ત્યારે રડી પડતા હોય છે. કેમ? એ રડવું, એ આંસુ શેના છે? એ આંસુ તમે કરેલી મહેનત એને એ ચોરી છૂપે જોતા હતા એના છે. કારણ કે અમારો દીકરો કેવડી મહેનત કરે છે. તમે 2 વાગ્યા સુધી જાગતા હો ને, કદાચ એ તમારી બાજુમાં ન બેઠા હોય પણ 2 વાગ્યા સુધી જાગતા જ હોય. તમે હુઓ, તમારી લાઇટ બંધ થાય ને પછી એમની આંખ બંધ થાય. એ જીવ એમનો માતા પિતાનો ન્યાસ હોય કે મારું છોકરું શું કરે, મારો દીકરો શું કરે. તમે કદાચ એમનાથી દૂર રહેતા હશો, ઓકે, તો એમનો જીવ ન્યા રહે કે એને ખાઈ લીધું હશે, એ શું કરતો હશે, ઓકે, એને કંઈ તકલીફ નહીં હોય ને. જેની આવડી પીડા કેરી હોય એને સફળતાના સાથી બનાવી શકાય, નિષ્ફળતાના સાથી કે નિષ્ફળતા એમના ચરણોમાં ક્યારેય ન પાય.